ક્યારે ઇમોશનલ થઈ જાવ છો વધારે? સર ખાસ તો મારા મિત્ર આવીને એમ રડતા હોય કે પૈસા નથી વગેરે એવું, તો એટલે સર થોડુંક એમ ભાવના આવી જાય. કાલ સવારે તમારો એક મિત્ર, તમે જેલર બની ગયા અને તમારો મિત્ર આવ્યો. હવે ત્યાં એક એવો વ્યક્તિ બી કેદી છે કે જે ગુજરાતી સિનેમાનો મોટો એક્ટર છે. તમારા મિત્રએ તમને કીધું કે મારે હું આનો ફેન છું, મારે આની સેલ્ફી લેવી છે. જી સર. લેવા દેશો એને સેલ્ફી? પણ સર જેલમાં તો મારા પર્સનલ સંબંધ ઓબ્વિયસલી નહીં રાખીશ. એટલે જેલની બહાર કાઢો, જેલની થોડો ટાઈમ જેલની બહાર કાઢી મૂકો એને, સેલ્ફી લઈ લે પછી પાછો મોકલી દે. પ્રેક્ટિકલ તો આ ખાઈ શકે. ગ્રાઉન્ડ છે તમારું પેરોલમાં ક્યાંક તમે ફોન કરી દીધો કે ભાઈ પેરોલમાં છૂટો ત્યારે આવું જ આવી જાવ, મને ફોટો પડાવી દો. હા સર, મારો જે કાર્યક્ષેત્ર જે ઓળખ હશે એને પર્સનલ લાઈફમાં અલગ રાખીશ. જેલના કોઈ કેદી બી હશે જે મારા કાર્યક્ષેત્રમાં આવતા હશે તો ઓબ્વિયસલી મારા પર્સનલ લાઈફથી દૂર જ રાખીશ. ઓકે, આ એક્ટરે તમને ઓફર કરી, એને કોર્ટે તો એવો ઓર્ડર કર્યો કે આને જનરલ કેદી તરીકેની ટ્રીટમેન્ટ આપો, નો વીઆઈપી ટ્રીટમેન્ટ, પણ તમને ઓફર કરી એના પરિવારે, સાહેબ 2.5 લાખ રૂપિયા મહિને આપશું. જી સર. 2.5 લાખ. જી સર. આને જે જરૂર હોય એ અમે પુગાડી દઈએ. તમારે ખાલી તમારા સ્ટાફને ખાલી નીચે કહી દેવાનું કે આને તમારે બતાવવાનો નહીં. જી સર. આને આપવા દે સુવિધા. સર એવું તો સર હું બિલકુલ નહીં કરું. રીઝન તો એ જ છે કે જેલ એના કાયદા પ્રમાણે. ધારો કે તમને આવી બ્રાઇબ આપે છે, એના વિરુદ્ધ કોઈ એક્શન લેશો? સર હું પહેલા તો જાણીશ કે એ બ્રાઇબ એકચ્યુઅલમાં એ વ્યક્તિ આપે છે ખરેખર આપે છે કે ખાલી કોઈ બીજી વસ્તુ છે. જો ખરેખર હશે તો હું ઓબ્વિયસલી આ વસ્તુની જાણ મારા ઉપર અધિકારીને કરીશ, સુપ્રિન્ટેન્ડન્ટને કરીશ. અને જો ત્યાંથી બી સોલ્યુશન નહીં થતું તો મારા ઓકે, ધારો કે હું તમને બ્રાઇબ આપું છું, કોઈ વ્યક્તિ તમને બ્રાઇબ આપે, એ ગુનો ગણાય? લાંચ આપવી? સર લાંચ આપી અને લાંચ લેવી બંને ગુનો છે.